જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે આધાર કાર્ડ અને પાન કાર્ડ ધારકો માટે હિતની અંદર સરકારે એક મોટો નિર્ણય છે કર્યો છે. એના વિશે સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. હવે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય છે એ લીધો છે, જેમાં ભારતીય નાગરિકોના આધાર અને પાન કાર્ડની વિગતો સહિતની સંવેદનશીલ વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી માહિતીને ઉજાગર કરતી કેટલીક વેબસાઇટ છે એને બ્લોક કરી દીધી છે. હવે સરકાર દ્વારા એક સત્તાવાર નિવેદનની અંદર આ માહિતી છે આપવામાં આવી હતી. ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય એટલે કે આઈટી મિનિસ્ટ્રી હેઠળ સંચાલિત ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને આ વેબસાઇટની અંદર સુરક્ષા ખામીઓ દેખાયા બાદ સરકારે આવી ઘણી બધી વેબસાઇટને બ્લોક કરવાનો નિર્ણય છે લીધો છે. સરકારના સત્તાવાર નિવેદન મુજબ મંત્રાલયના ધ્યાન પર આવેલું છે કે કેટલીક વેબસાઇટ આધાર અને પાન કાર્ડની વિગતો સહિત ભારતીય નાગરિકોની જે સંવેદનશીલ વ્યક્તિગત માહિતી છે એનો પર્દાફાશ કરી રહી છે. આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે છે, કારણ કે સરકાર સુરક્ષિત સાયબર સુરક્ષા વ્યવહાર અને વ્યક્તિગત ડેટા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા છે આપે છે. તેથી આને અનુરૂપ આ વેબસાઇટને બ્લોક કરવા માટે તાત્કાલિક કાર્યવાહી છે કરવામાં આવી છે. તમને ખબર હશે કે ઘણી વખત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના આપણા ડેટા છે એ પણ લીક થતા હોય છે. તો આવી રીતે ઘણી બધી માહિતીઓ છે એ ઘણી વેબસાઇટો દ્વારા લીક થતી હોય છે. તો આવી જે અમુક વેબસાઇટ છે એને સરકારે બ્લોક કરી છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર અધિનિયમ 2016 હેઠળ આધાર સંબંધિત વિગતોમાં જાહેર પ્રદર્શિત કરવા પર પ્રતિબંધની જોગવાઈના ઉલ્લેખન પર સંબંધિત પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે અને નિવેદનની અંદર કહેવામાં આવ્યું છે કે આ વેબસાઇટના એનાલિસિસની અંદર કેટલીક સુરક્ષા ખામીઓ છે એ જોવા મળી છે. સંબંધિત વેબસાઇટ માલિકોને પણ તેમના સ્તરે આઈસીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને ખામીઓ દૂર કરવા માટે લેવામાં આવતી કાર્યવાહી અંગે માર્ગદર્શિકા છે આપવામાં આવી છે. આઈટી એક્ટ હેઠળ કોઈ પણ પક્ષ ફરિયાદ દાખલ કરવા અને વળતરની માગણી કરવા માટે નિર્ણાયક સત્તાનો સંપર્ક છે કરી શકાય છે. રાજ્યના જે આઈટી સચિવો છે એને પણ નિર્ણાયક અધિકારી તરીકે સત્તા આપવામાં આવી છે અને ગયા અઠવાડિયે એક સાયબર સુરક્ષા સંશોધને દાવો કર્યો હતો કે સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ અધિકારીઓએ 3.1 કરોડ ગ્રાહકનો ડેટા છે એ વેચ્યો હતો. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ ઉપરાંત આવી કોઈ પણ વેબસાઇટ ઉપર તમારે તમારી પોતાની માહિતી, વ્યક્તિગત માહિતી, બેંક ડિટેલ્સ આવી કોઈ પણ માહિતી કોઈ પણ વેબસાઇટની અંદર ન નાખવી જોઈએ, કારણ કે આપણે ડેટા છે એ ગમે ત્યારે લીક થતો હોય છે. તો આવી જે ઓનલાઈન ફ્રોડ થતા હોય છે એનાથી તમારે માહિતગાર થવાની જરૂર છે. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો.